સહજાનંદ સ્વામી મહારાજની જય. સનાતન ચંદન ચર્ચિતમને જજને પુષ્પ સૃજાલં કૃત પ્રાતઃ સૂર્યમયુગસેવિતમુખં શ્રીચંદ્રશાલોપરી ઉદ્વરોટક મે કપાણે તલકે વંક્વાનસ્તેન પૂજાનાં પ્રવિલોકસેવકગણાં વંદે સદા સ્વામિનં વંદે સદા સ્વામિનં. વર્ણિવેશરમણીય દર્શનં મંદિયાચરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિन्तયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ સર્વેભ્યઃ સદ્ગુરુભ્યઃ નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. વિક્રમ સંવત 2079 તારીખ 25/10/2023 આસો સુદ એકાદશી બુધવાર. સદગુરુ નિષ્કાળ સ્વામી રચિત નિષ્કાળ કાવ્યમાં વચનવિધિ કડવું બીજું. વચને કરી સે વર્ણાશ્રમ જે વચને કરી સે ત્યાગે ગ્રહે ધર્મ જે વચને કરી સે કર્મય કર્મ જે એ જાણવો જન્મ ને મર્મ જે. શું કીધું? વચને કરીને વર્ણાશ્રમ, વચને કરીને ત્યાગી ગ્રહી, વચને કરીને કર્મ અકર્મ એટલે ભગવાનની આજ્ઞા કરીને જ કેવળ પ્રસન્નતા માટે જ કરવામાં આવતા જ્ઞાનરૂપી નિષ્કામ કર્મ. ભગવાનની આજ્ઞા થાય એ ભગવાનના માટે ઈથી મોટો કોઈ બીજો ધર્મ હોતો નથી. એટલે તો કીધું કે ધર્મ શુદ્ધના વચન એ જ ધર્મ. ભગવાન હોય તે તો સમજાય, પણ ભગવાન આ પૃથ્વી પર હયાત ન હોય તો શું કરવું? પછી કોને ધર્મ માનવું? કોને માનવું? શિક્ષાપતિને. આપણા માટે કયો ધર્મ? શિક્ષાપતિ. મર્મ એ મન જાણ જાણીને રહ્યું વચનમાં વળગે. વચન લોપી જાણે સુખ લેશો એવી અવિદ્યા કરવી અળગે. અવિદ્યા એટલે ખોટી માન્યતા.
મર્મ એ વચન જાણીને રહ્યું વચન માહે વળગી, વચન લોભી જાડે સુખ લેવી, એવી ખોટી માન્યતા દૂર કરવી. આનો અર્થ એ થાય કે વચન લોભી કોઈ સુખી થયો નથી, થવાનું પણ. મહારાજે લખ્યું, મહારાજે કીધું શિક્ષાપત્રી પ્રમાણે આપણું જીવન સત્સંગી, પણ શાસ્ત્રોમાં જે કીધું છે એ પ્રમાણે જો જીવન જીવે તો એ સુખી થાય. એમાં પછી આસુરી પ્રકૃતિ ના હોય એનું અનુકરણ કરે તો એ દુઃખી થાય. એમાં આપણે તો સત્સંગી સાત્વિક વૃત્તિ ધરાવનાર કહેવાય, સાત્વિક, તામસી નથી. મહારાજે અમુક વિધાન આપણને કર્યા છે કે અમુક તામસી ઉપાસકો હોય, તામસી દેવ દેવતાની ઉપાસના કરતા હોય તો એનું નૈવેદ્ય પણ આપણે પ્રસાદ હોય તો પણ ગ્રહણ ન કરવું, કારણ કે એની વસ્તુ છે. આપણે તો સાત્વિકતાથી મહારાજનું વચન એ આપણું જીવન. ભગવાનની આજ્ઞા લોભી કોઈ સુખી થયો નથી અને થવાનું પણ નથી. વચને ઇન્દ્રવળ ફરે હરે તમ કરે પ્રકાશ, વચને ઇન્દ્ર વૃષ્ટિ કરે માની વચન નો મને ત્રાસ. ઇન્દુ એટલે ચંદ્ર, અર્ક એટલે સૂર્ય. આ ભગવાનની આજ્ઞાથી પ્રકાશને આપે છે. જો આગળ આજ્ઞાનો ઉલ્લંઘન કરે તો એનો પ્રકાશ ક્યાંય જતો રહે એ ખબર પડે. ભગવાનના ભગતનું કે સંતનું દૈવત એની ઉપાસના એ કરીને છે. કેતા એના ઈષ્ટદેવની જે આરાધના છે, એની જે નિષ્ઠા છે, એની પ્રત્યે જે લગાવ છે એને કરીને છે. પછી જોગી સ્વામી હોય, આપણે બીજા દૂરની જ્યાં વાત કરીએ એમ કે ત્યાં મહારાજ તારું સારું કરશે, સારું કોને કરવું પડે? મહારાજને કરવું પડે, કારણ કે ઉપાસક કોના છે? મહારાજ. જે જેની ઉપાસના કરતો હોય એના માટે સર્વસ્વ. હા, એ પાછા એવા હોય કે ભગવાનની આજ્ઞાનું ક્યારેય ઉલ્લંઘન કરે નહીં. તમને એમ લાગે છે કે પૂજ્યપાદ જોગી સ્વામી કોઈ પંચવર્તમાનમાં જે છેડછાડ કર્યું હોય? અરે એકવાર ભૂલથી મેં ગ્લાસ હતો, વર્તમાન ધારા માટે કંઈક પાણી હતું, સામે કે મારે જળ ધરાવવું છે, ટુકડો મેં બાજુ મૂક્યું હતું, ગ્લાસ પાણીનું બાજુ ભરેલો હતો. સ્વામીને કંઈ ખબર નહીં કે આમ ભૂલમાં સ્વામી એમ ગ્લાસ લેવાઈ ગયો, હાથમાં માંડી આમ આવે મોટી ખ્યાલ તો આવે દેખાય તે મૂકીને એવા ખડખડા હૈસા કેમ સ્વામી લે કે હમણાં ગ્લાસમાં પાણી પી લે. જિંદગીમાં કોઈની એને આજ્ઞા લોપી ન હોય એને તો આવું નવીન લાગે ને. આમ અમુક વસ્તુ નથી આશ્ચર્ય લાગતું, કોઈ લોપતો એને હું નવીન લાગે. નાની મોટી આજ્ઞા રોજ લોપ કરતો એને કઈ નવું લાગે? એને નવું એ લાગ્યું કે લે હમણાં આમાં પાણી પી લે. ભૂલથી પણ સ્વપ્નામય મહારાજની આજ્ઞા મળે. પંચ વર્તમાનનો મૂર્તિમંત નમૂનો એટલે પૂજ્યપાદ જોગી સ્વામી. આ સંપ્રદાયમાં ગરિમા છે ને એ વિકૃતાથી આવતી નથી કે કોઈ બીજી આવડતથી આવતી નથી. જે કાંઈ સ્થિતિ બંધાય છે, મહારાજનો એકાંતિક ભક્તોનો જે કાંઈ રાજીપો પ્રાપ્ત થાય છે કે કાંઈ એકાંતિક પણ આવે છે એ મહારાજની આજ્ઞા પાળવે કરીને આવે છે. મહારાજ લખ્યું એક બુદ્ધિશાળી છે અને એક આ લોકની દ્રષ્ટિએ મંદબુદ્ધિ વાળો છે. તો જે ભગવાનના માર્ગે ચાલે છે, ભગવાનને પ્રસન્ન કરવાના પુરુષાર્થ કરે છે એ શ્રેષ્ઠ કીધું છે. પેલો ગમે એટલો આવડતવાળો હોય તે શું કામ? અરે આખા બ્રહ્માંડનું રાજ ચલાવતો હોય પણ જો ભગવાન નો ભજતો હોય કે ભગવાન નો રાખતો હોય કે ધર્મ નિયમ એના જીવમાં ન હોય તો મોટાની દ્રષ્ટિએ એ આવું મખી જેવું છે. ભલે લોકની દ્રષ્ટિએ કદાચ એ મોટો ગણાતો હોય છે, બુદ્ધિશાળી ગણાતો હોય છે લૌકિક દ્રષ્ટિઓ, પણ એ બુદ્ધિશાળી નથી.
જ્ઞાની ભગવાનનો ભક્ત હોય એને જ કીધું, એને ભગવાનનું મૂર્તિનું જ્ઞાન હોય એને જ્ઞાની કીધો. દાદા શાસ્ત્રો ભણી જાય, મોટો વિદ્વાન થઈ જાય એને જ્ઞાન કીધો નથી હો. નિષ્કાળ સ્વામી લખ્યું, જ્ઞાની કેને કહીએ? જેને હરિમૂર્તિની ગમ છે, જેને ભગવાનનું જ્ઞાન છે. અને ભગવાનથી મોટો જ્ઞાની હોય કોણ? અને શાસ્ત્રોનો મત છે કે જે જેની ઉપાસના કરે એમાં એના સદગુણ આવે ને ઉપાસના શુદ્ધ જોઈએ. શેષજી શિરે ધરી રહ્યા 14 લોક ભૂમિનો ભાર, વચને કાળ શક્તિ કરે ઉત્પત્તિ સ્થિતિ સંહાર. વચને બાંધો સિંધુ રહે પાળ વિનાનું પાણી વળે, તેણે કરીશું તુચ્છ થયા એ આદિ સર્વે મળે. આ બધાય મોટા મોટા સ્વામી કે કોઈ ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. જે કાર્ય ભગવાને જેને જેટલું સોંપ્યું હોય એટલું જ કરે છે. સમુદ્ર કોઈ છલકીને બહાર જતો નથી. એ વિચાર કરે હાલો થોડોક શહેરમાં આટો મારી આવો તો શું થાય? શહેર જતું રહે દરિયામાં. સૂર્યને એમ થાય કે આજ હવે કઈ આપણે જાગવું નથી, ઉતારે. કેમ લાગે? આપણે તો ઉતારી હો, આપણે તો વેકેશન પાડી દઈએ પણ એ બધી પાડી એ એમ પાડવાની તો ક્યાં? જે રસ્તે ચાલે છે રસ્તાનો ફેરફાર કરતા નથી. જેને જે ઠેકાણે રાખ્યા છે ત્યાંથી હલતા પણ નથી. આ તમને એમ લાગે કે સૂર્ય ચંદ્ર ફરે છે? કેમ લાગે છે? આપણે ફરી છીએ એ નથી ફરતા કઈ, તો એક ઠેકાણે છે, જરાય હલતા નથી. કોણ હલે છે? પૃથ્વી હલે છે, આપણે હલે છે. પણ આશ્ચર્ય તો જો ખબર પડે, 3 ભાગનું પાણી છે, આપણે એક રાવણું મારી દઈએ 24 કલાકમાં, છતાંય તમે ઊંધા ખાતા નથી કે પાણી આપણી માથે ઢોળાતું નથી. 3 ભાગનું પાણી છે. પાણી વધારે કહેવાય ને, 5 ભાગના આપણે પૃથ્વીમાં રહી છે. 3 ભાગનું તો પાણી. હવે આખું આમ ગળથોડિયા ખાય છે તો આપણે ઉપર આવતું નથી. ઘણા કેવી તમે જુઓ, આકાશમાં પ્લેનમાં બેઠા હોય તો ખ્યાલ છે કે વાદળા આકાશમાં છે ને પ્લેનની ઉપર હાલતું હોય. તમને પાણીને કે તળાવ ભરેલા જોઈએ ક્યારે? છતાં આવે કેટલું? અરે તમે જુઓ, અમુક તો વાદળ ફાટે તો પાણી ક્યાંય પાતું નથી. ગામના ગામ તાણી જાય એટલું પાણી વગર ટેકાય અધર ક્યાં રાખ્યું છે? કલ્પના કરો. આપણે મોટો ટાંકો હોય તો કેટલું મેન્ટેન કરવું પડે, કેવો મજબૂત બાંધવો પડે. આટલું બધું એક સાથે પાણી અધર કાંઈ ટેકો છે, કાંઈ બાંધેલું છે, બાઉન્ડ્રી છે, અને પાછું વર્ષે એકારે પડતું નથી. નકર દિશા શું થાય? એ પાઇટું એકારે પડતી હોય તો ટીપું પડતું હોય. તમે જુઓ એની રચના તો જુઓ તો અદભુત છે. આવો મોટો સમુદ્ર હરેડ હરેડ કરે છે. એ થોડાક મજા બહાર આવ્યા તો સ્વામી લખ્યું કોઈ એનું વચન મહારાજનું ઉલ્લંઘનતા નથી, એની મર્યાદા ચૂકતા નથી. વચન માહી વર્તતા વણ તોડે મોટપ મળે, વચન વિરોધી વિમુખના ત્રાપ પત્રયમાં તે મળે. ત્રાપત્રયમાં તે મળે. ત્રાપ ત્રિવિધ તાપ. કયા ત્રિવિધ તાપ છે? આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક. આધ્યાત્મિક શરીરના છે, કાંઈ છે, મનના છે, અંદરના છે, દોષ પીડે છે એ બધા. અને આધિદૈવિક અતિવૃષ્ટિ થાય, દુષ્કાળ થાય, ધરતીકંપ થાય વગેરે વગેરે. આધિભૌતિક સાપ કરડે, સિંહ ખાઈ જાય, ચોર આવે, ત્રાસવાદી ટાટકે, આ બધા.
તો આવા ત્રિવિધ જે તાપ છે એ ભગવાનનો વચનનો વિરોધી છે ને એને મળે છે, પણ ભગવાનની આજ્ઞા જે પાળતો હોય એ ત્રણેય તાપથી બચી જાય છે. તમને એમ થાય કે ત્રાસવાદી હોય તો આપણે અમારા ભગત હોય તો આપણે છોડી દઈએ, કેમ લાગે? છૂટી પણ જાય, ઘણી વાર નો પણ દેખાય, હોય તો ન દેખાય, ન થતું. ઘણી આજી ગાડી હોય ને મને નથી કે આ એક જણો બસી ગયો, નાનો છોકરો બસી ગયો, 5 વ્યા એ કોણ રક્ષા કરે? ભગવાન રક્ષા કરે છે, એને રક્ષા કરતા આવડે છે. અને ઈચ્છા ન હોય તો અમી દે, એવું કઈ નથી. ભગવાનનો ભગત મહારાજે લખ્યું છે, કાળનું જે પ્રધાન પણ હોય એમાં પછી કોઈ બચે નહીં, કોઈ ન બચે. કે બધાને કઈ કાળો લખ્યો ન હોય, આપણને એમ લાગે ને ભગવાન ધાર્યું એમ જ થાય. સાચી 100%ની વાત સાચી. પણ શાસ્ત્રોમાં લખ્યું છે, મહારાજ કહે છે જ્યાં કાળનું પ્રધાન પણ હોય ત્યાં કોઈનું ચાલે નહીં. એ કાંઈ 100 જણા માનો કે બોટમાં બેઠા હોય, 300 જણા એક ડૂબી જાય, બધા મરી જાય, કોઈ બધાને ક્યારે કાળ લખ્યો ન હોય, પણ કાળનું તે શું હોય? પ્રધાન. મહારાજ એટલે કાળનું ત્યાં પ્રધાન પણ ભાગી છું સમય તો ભાગી છું, મગર તો શું થાય? મહારાજ પણ છતાંય મહારાજે હિંમત કેવી આપી? તમે જો ભગવાનનો ભગત હોય ગમે રીતે મૃત્યુ પામે તો એ ક્યાં જાય? ભગવાનના ધામને. વચને નિવૃત્તિ વચને પ્રવૃત્તિ વચને બધ મુક્ત કહીએ તે વચન શ્રી હરિ મુખના સુખદાયક સર્વે લઈએ. એમ સમજે સંત શાણા વર્તે છે વચન પ્રમાણ. નિષ્કુળાનંદ તે ઉપરે સદા રાજી રહે શ્યામ સુજાણ. નિષ્કુળાનંદ તે ઉપરે સદા રાજી રહે શ્યામ સુજાણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. આજ કઈ એકાદશી છે? પાંચાકુશા. નામ કેવું છે? અર્થ તો ભગવાન જાણે હોય, પણ બ્રહ્માંડ પુરાણમાં એનો ટૂંકમાં મહિમા લખ્યો છે. કૃષ્ણ ભગવાન યુધિષ્ઠિરને કહે છે, યુધિષ્ઠિર આમ તો ભગવાનને પૂછે છે કે આ પંચાકોશા એકાદશી છે પ્રભુ, એનું માહિતમ તો મને કહો, કેવી રીતના કરવી, એનું શું માહિતમ છે, એનો શું મહિમા છે. અને આ આપણો એક સહજ સ્વભાવ છે, જ્યાં લાભ મળે ને એ કરવાનું મન થાય. જે નથી આકાંક્ષાઓ થોડીક દેખાય કે આમાં કંઈક મળે એમ છે તો ત્યાં બધા દોઢ છે જે ઉદ્યોગ કરે. એટલે યુધિષ્ઠિર મહારાજે આપણા વતી પૂછ્યું છો, એ તો ધર્મરાજ હતા, એ તો બધું કરતા હતા ને પાળતા હતા ને એને પ્રત્યેક ભગવાન મળ્યા હતા, જેમ કે એમ જ કરતા. પણ છતાંય પૂછ્યું કે આ એકાદશીનું મહત્વ શું છે? તો કે પહેલા તો આ પાંચાકોશા એકાદશીનું કોઈ વ્રત કરે તો એના તમામ પાપ ધોવાઈ જાય. આપણે લગભગ બધી એકાદશીમાં માહિતી મળે. એક તો પાપથી નિવૃત્તિ. બીજું, પદ્મના ભગવાનનું કોઈ પૂજન કરે, એનું અર્ચન કરે તો એ મોક્ષ ગતિને પામે, જેને સ્વર્ગ જોતું હોય એ સ્વર્ગમાં જાય. અને એની તમામ આ લોકની કાંઈ આકાંક્ષાઓ ઈચ્છાઓ એ પણ પૂર્ણ થાય જો પાંચાકોશા એકાદશીનું કોઈ વિધિવ્રત કરે તો. કોઈ પણ રીતે ઉપવાસ કરે તો પણ એને યમ યાતના ભોગવવી પડતી નથી. જાણે કરે અજાણે કરે, આજ કોઈ ભીખો રહે ને એમ કદાચ કોઈ બીમાર પડ્યો હોય, હોસ્પિટલમાં ગયો હોય ને કંઈ ડૉક્ટર કહે કે આને કંઈ આપવાનું નથી તો એને પૂછતો એને મળે, એવું લીધું છે. આજે હું કહું છું કોઈ પણ રીતે કરે એટલે ગમે રીતે કરે પણ એને એ કોઈ મળે મળે. હજારો અશ્વમેધ યજ્ઞ કરે, એક નહીં હોય કેટલા? 1000 નહીં, હજારોની સંખ્યામાં અશ્વમેધ યજ્ઞ કરે, સેંકડો રાજસુ યજ્ઞ કરે. અને આ પાંચાકોશા એકાદશીનું કોઈ વ્રત કરે તેના 100મા ભાગમાં આટલું મોટું આ એક એકાદશીનું
વ્રતનો મહિમા છે. મેં તમને કીધું તો એક અસુર યજ્ઞ કરવો એટલે કેટલી સામગ્રી જોઈ, કેટલી વસ્તુ જોઈ. એ ચક્રવર્તી સમ્રાટ હોય ને, ખંડિયા રાજા નો કરીએ કે ચક્રવર્તી સમ્રાટ હોય, આખી પૃથ્વીને જીતે, ધન ભેગું કરે અને કરોડોની દક્ષિણા બ્રાહ્મણોને આપે, ત્યારે બધું આ થાય. કેટલાય વાવ કુવા ખોદાવે ત્યારે બધું મેળ પડે. એ પાછા કોઈ એને જીતે નહીં, મોટું સૈન્ય સાથે જાય, હજારો બ્રાહ્મણોને દક્ષિણા અમુક આપે, ત્યારે એક અશ્વમેધ યજ્ઞ પૂરો થાય. આ તો હજારો અશ્વમેધ, કેટલા હજારો અશ્વમેધ એનું ફળ મળે. કરવા જેવું કે નહીં? કરવા જેવું. સાંભળવાથી એવું લાગે કરવું જોઈએ, પણ આમ ઘરે જઈને ભૂખ લાગે હું કરું કે થોડું ફરાર કરી લે. કેવું આમાં લખ્યું છે, આ એકાદશી સમાન કોઈ બીજી કોઈ પુણ્યકારક એમ જ પવિત્ર કરનાર નથી. આને જેટલું ગમે તમે સાધન કરો તો એ પુણ્યને આપનારું નથી, અને આના જેવું કોઈ પવિત્ર કરનારું પણ નથી. આ એકાદશી કરવાથી એક તો સ્વર્ગની પ્રાપ્તિ થાય, મોક્ષ આપનારી છે, આરોગ્યને આપનારી છે, અને ધન ધાન્યની વૃદ્ધિને આપનારી છે. ટૂંકમાં બહુ ફાયદાકારક છે. અને છેલ્લો ફાયદો એ બતાવ્યો કે આ પાંચાકોશા એકાદશીનું વ્રત કરવાથી માતાના 10 કુળ, પિતાના 10 કુળ અને પત્નીના 10 કુળના જીવોનો ઉદ્ધાર થાય. કેટલું કોઈ થાય ગયો? તમે 3 પેઢીનો ઉદ્ધાર કરી નાખો. એટલે આગળ પાછળ આમ તો 31 થાય ને, કેટલી થઈ? એમ કોઈ 10,030 ઓલા 31 જણાનો ઉદ્ધાર થાય. એક દી ખાલી ઉપવાસ કરવાનો નુકસાન છે કાંઈ? કરવું જોઈએ કે નહીં? કરવું તો જોઈએ, થાય તો કરાય. એટલું જ નહીં, આ એકાદશીની કોઈ મહિમાથી વ્રત કરે તો ગરુડ ઉપર બેસી અને ભગવાનના ધામને પામે છે. આવો એકાદશીનો મહિમા છે. અને આ એકાદશી પછી આમ કોરે ખાલી ઉપવાસ કરવાથી નથી પૂરી થતી હો. સોરનું દાન કરવું, તલનું દાન કરવું, આ થોડું કઠણ પડે. આલનું દાન કરવું, જવનું દાન કરવું, પગરખાનું દાન કરવું, વસ્ત્રોનું દાન કરવું વગેરે જે ઉગે એ પ્રમાણે ભૂદેવને દાન કરવું. રાતે જાગરણ કરી સવારે ભૂદેવને પારણા કરાવી, કુટુંબ પરિવાર સાથે પારણા કરે અને ભગવાનને આ વ્રત અર્પણ કરે તો ભગવાનની પ્રસન્નતા અવશ્ય પ્રાપ્ત થાય છે. સદગુરુ નિષ્પાલ સ્વામી આમાં લખે છે કે ભગવાનની જે આજ્ઞા પાળે છે એ અવશ્ય આ લોકમાં અને પરલોકમાં સુખી થાય. કેવા ભક્તો હતા તમે જુઓ, મહારાજની આજ્ઞા પાળવામાં ટૂંક થઈ જતા. કોઈ પ્રકારનો માનસિક વિચાર એ લાવતા નહીં. આવા ભક્તો હતા મહારાજને. આપણે ખબર, મહારાજે વચનામૃતમાં લખ્યું છે, બેલુજના ભક્તો ભગવાનનો મહાત્મય સહિત જે નિશ્ચય છે એની વાત મહારાજે લોયામાં આખી રાત કરી હતી. કેટલી? આખી રાત 22 ભક્તોના જ્ઞાન વિસ્તારથી કીધા છે. તો કલ્પના કરો, 22 ભક્તોને રાતે સભા કરી પાછી 22 ભક્તોના જ્ઞાન વિસ્તારથી કીધા. કેટલો સમય લાગ્યો છે? એમાં પહેલું જ નામ ડડુસરના ગરુજી. અને 5 વસ્તુ કીધી જેને સંતોનો અને ભગવાનનો મહાત્મા છે નિશ્ચય હોય એનાથી મહારાજ કે શું ન થાય. આપણે કહેતા ભગવાનનો નિશ્ચય છે, ભગવાનનો આશ્રિત છું, ભગવાન નિષ્ઠા છે, પણ એનાથી તમે જુઓ મહારાજ કે શું ન થાય. ઘરનો ત્યાગ કરે, સ્ત્રી હોય પુરુષનો ત્યાગ કરે, પુરુષ હોય સ્ત્રીનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, કુટુંબ પરિવારનો ત્યાગ કરે, જરૂર પડે તો સર્વસ્વનો ત્યાગ કરે. એને મહાત્મા છે નિશ્ચય કહેવાય. આવા જે નિશ્ચયવાળા ભક્તો હતા એને મહારાજે મધરાતે યાદ કર્યા અને વિસ્તારથી આખ્યાનો કીધા છે મહારાજ સભામાં. એમાં ડડુસરનું નામ પહેલું. અને ભક્ત ચિંતામણીમાં નિષ્કાળ સ્વામી 121 પ્રકરણમાં એ ડડુસરના ભક્તોને યાદ કર્યા છે, ભાવથી યાદ કર્યા છે.
સ્વામી આમાં લખે છે, ક્ષત્રે ભક્ત ગલો જે મેલો જે સંગ ભાય લીધા રે ભજે ક્ષત્રે જે બાને સુખ બાયે એ જન ડડો સરમાય. આ જીજીબાઈ અને સુખબાઈ છે એ આ ગલુજીના પરિવાર. જીજીબાઈ છે એના માતાજી અને આ સુખબાઈ છે એ ગલુજીના દીકરી હતા. આમ તો એ પેલા હરિભગત હતા નહીં, પણ અદ્ભુતાનંદ સ્વામી ફરતા ફરતા એ ડડુસર ગામમાં ગયેલા અને એ વખતે સંપ્રદાયનો પ્રારંભકાર મંદિરો ક્યાં હતા નહીં, ભિક્ષા કરીને સંતો નિર્વાહ કરતા. એટલે ભિક્ષા માંગવા ગામમાં નીકળાય છે. એમાં ગલુજીના ભાઈ જે મેલોજી આમાં સ્વામીએ નામ લખ્યું એ ભેગા થયા. એ બહુ ભાવિક ભગત. કોઈ ગામમાં સાધુ ભગત ભિખારી આવે એટલે એને ભાવથી ઘરે લઈ જાય, એને જમાડે, થાય એટલી એની સેવા કરે. આવું એનું જીવન. ગલુજી હતા એ ભગવાનના પરમ ભક્ત હતા, પણ કૃષ્ણ કૃષ્ણ રામ રામ એનું સતત સ્મરણ કરી રાખે અને ભજન કરવાની ટેવ. કુટુંબ પરિવાર આખો ધાર્મિક. કોઈ સાધુ સંતો આવે તો સમાગમ કરે, એને આવકારે, સ્વાગત કરે, એને થાય એટલી સેવા કરે, એને ભાવથી જમાડે. જીજીબાઈ પણ એમાં પ્રેમી ભક્ત હતા. તો આ મેલાજીને અદ્ભુતાનંદ સ્વામી જોયા, સામે આવતા પગે લાગ્યા, વંદન કર્યા. આ તો સદગુરુ અદ્ભુતાનંદ સ્વામી દર્શન કરે તો શાંતિ થાય એવા સંત સ્વામિનારાયણ સ્વામી ભજન કરતા કરતા ચાલ્યા આવે છે. તરત જોયા સંતને પગે લાગ્યા કે મહારાજ એ અમારી ઘરે પધારશો જમવા? સ્વામી કે ભિક્ષા માંગવા નીકળો છો, આજે તમારી ઘરે આવો. એ ગયા ઓછી મહેલ બાજુ બેઠા છે. તે ખૂણામાં ગલુજી ખાટલામાં બેઠા બેઠા સુતા સુતા બેઠા બેઠા સ્વામિનારાયણ બોલે, સ્વામીનું રામ રામ કૃષ્ણ કૃષ્ણ એવું ભજન કરે છે. એટલે મેલાજી આવ્યા, જમવાનું કંઈક લાવ્યા છે. એ વખતે તો જમવાનું પતરાવળીમાં પીરશું. અદ્ભુતાનંદ સ્વામી પતરીવાળી જમવાનું પીરસતા હતા કે આમ નજરથી ઓલા પૂર્ણ ખાટલામાં સુતા હતા ને ગલુજી બેઠા બેઠા પાણા કરતા હતા. કે આ કોણ છે? તો કે મારા મોટા ભાઈ છે મેલાજી. કે આ કેમ બેઠા છે? તો કે વાહને મોટું ઘૂમડું થયું છે, મોઢિયું ઘૂમડું પાક્યું છે, થોડીક પીડા થાય છે એટલે ત્યાં આરામમાં સ્વામી કે લે ઘૂમડું થયું છે, હાલો આપણે ત્યાં જઈએ. સ્વામી ક્યાં ગયા? માથે હાથ સમાચાર પૂછ્યા, કેમ છે તબિયત પાણી? અમે ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીશ આ તમારી પીડા મટી શાંત થઈ જાય, તમને રાહત થાય. અમે ભગવાનને પ્રાર્થના કરી. સ્વામિનારાયણને ભગવાને અમે પ્રાર્થના કરી આ શબ્દ બોલ્યા અને પૂર્વના ભોક્ત ગલુજી એના હૃદયમાં ટાટા શેરડા પડ્યા. ગુમડાની પીડા તો ક્યાંય જતી રહી હો. એકથી દસે એ અદ્ભુતાનંદ સ્વામી સાથે જોઈ રહ્યા. કેવા સાધુ માથે હાથ મૂકો, મને શરીરમાં કઈ ગજરાટી થઈ, મારી ગુમડાની પીડા બધી જતી રહી. કેવા સંત છે. અને એને કીધું સ્વામિનારાયણ તમારી પીડા શાંત કરશે. પૂછું હાથ જોડી, મહારાજ કામ કર્યું. આ તમે જેનું નામ બોલ્યો છે એ સ્વામિનારાયણ તમારા ગુરુ છે, કોણ છે? તો કે હા અમે એના ઉપાસક છે. એ અમારા ગુરુ તો છે પણ સાક્ષાત ભગવાન છે. તો કે આ એ ભગવાન છે. ત્યાં તો મેલાજી કે મહારાજ પધારો, તમારું પતરાવું પીરસાઈ ગયું. સ્વામી ત્યાં ભોજન કરવા બેઠા છે, પણ આ તો અદ્ભુતાનંદ સ્વામી બધું ભેળું કરીને પાણી નાખીને માનસી પૂજા કરે છે. પછી કોળીએ કોળી મહારાજ સ્વામિનારાયણ મહારાજ સ્વામિનારાયણ આ ક્રિયા બધું ગલુજી બેઠા બેઠા જુએ છે. એને એમ જોયું ઘણા અમારે આગળ સંતો જમી ગયા, પણ આ તો નિસ્વાદી પણ ભેળું કરીને પાણી નાખે, ભગવાને યાદ કરીને કોઈની સામે બીજું જોતાય નથી અને બીજી વાર કઈ માગતાય નથી. આ કેવા નિસ્વાદી અને સંતોષી મહાત્મા છે. આવા મહાત્માનો તો પહેલી વાર મને દર્શન થાય અને એને અનુભવ તો થોડી વાર પહેલાનો જ હતો. માથે હાથ મૂકો, શાંતિનો અનુભવ તો એ કરી ચૂક્યા. ભાવના થઈ, ભાવ છે. અને વિહરિયાજી મહારાજ
સંતોની એવી સગળે ક્રિયાય કુસંગી દેખી સત્સંગી થાય. આ કેવા સંત છે જો તો ખરા. એક ક્રિયા ખાલી જોઈ અને ઓલા ગલુજીને એમ થયું આ કેવા સાધુ છે અને બાપ આ કેવા સાધુ છે એટલો ગુણ લીધો ને ત્યારે એને અક્ષરધામનો દરવાજો ખુલી ગયો. નિષ્પાલ સ્વામી લખે છે કોઈ કહેશે આ સંત બહુ સારા રે ખરા કલ્યાણ ના કરનારા રે એટલો જ ગુણ કોઈ ગ્રેશે રે અંતે અક્ષર ઘર લેશે રે. એટલો ગુણ લીધો ને કે આ ભગવાનના અક્ષરધામનો માર્ગ મોકળો કરી દીધો. પછી એ ગલુજીને કેવો સત્સંગીઓ કેવા ભક્ત થયા અને ભગવાનની આજ્ઞા એવી શીર્ષાટે પાડતા એની વાત આપણે આવતીકાલે કરીશું. સહજાનંદ સ્વામી મહારાજ